નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા, કો પાવર્ડ બાય રેડિયો દેશી તુવેટા. આપની સાથે હું છું જિજ્ઞાસા. આજે એક સરસ મજાની રેસીપી લઈને આવ્યા છીએ. ખાસ કરીને આ રેસીપી એમના માટે છે કે જે વારંવાર ઉપવાસ કરતા હોય, તેમને સ્વીટ પણ ખાવું હોય, ડેઝર્ટનો પણ ટેસ્ટ માણવો હોય અને કેક પણ ખાવી હોય, પરંતુ તેમને ફાસ્ટને કારણે ખાવા ના મળતી હોય, એટલે સ્પેશિયલ એમના માટે જ આજે આ બંને રેસીપી છે. તો ચલો જોઈએ આજના કુકિંગ એક્સપર્ટ પાસે. અમારી સાથે છે કુકિંગ એક્સપર્ટ હિના રાવલ. હિનાબેન TV9માં આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. દર વખતે તમે નવી નવી રેસીપી શીખવતા હોવ છો, એટલે મને તો આજે શું નવું છે એ એક્સપેક્ટેશન છે જ, પણ વ્યુઅર્સને પણ એટલી જ બધી એક્સપેક્ટેશન હોય છે કે આ વખતે આપણા આ કુકિંગ શોમાં કઈ નવી રેસીપી હશે. તો સૌથી પહેલાં તો એ જણાવી દો કે આજે આપણી રેસીપી કઈ છે. આજે આપણે બનાવીશું ઠંડાઈ કેક વિથ ઠંડાઈ રબડી. ઓકે, અને આમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કર્યો છે? આજે આપણે થોડું ફરાળી વર્ઝન કરીએ છીએ, એટલે ફરાળી લોટ છે, દૂધ છે, દહીં છે, બટર છે અથવા ઘી તમે લઈ શકો, અને ખાંડ. બસ ઘરના એકદમ ઇન્ગ્રેડિયન્ટ છે અને ઇઝીલી બનાવી શકાય એવી જ છે. બિલકુલ. એટલે જ્યારે પણ ઘરમાં કોઈને ફાસ્ટ હોય અથવા તો ઠંડાઈ પણ તમારે ખાવી હોય, રબડી પણ તમારે ખાવી હોય, આ બધું જ્યારે ભેગું ના થતું હોય ત્યારે એવું થાય કે શું બનાવું, પરંતુ અત્યારે હિનાબેને એનો એક ઓપ્શન છે એ શોધી કાઢ્યો છે. તો આપણે આ ઠંડાઈ ફરાળી કેક છે, રબડી, એ બનાવવાના છીએ. સ્ટાર્ટ કરી દઈએ બનાવવાનું. હા, એના પહેલાં આપણે ઠંડાઈ પાવડર જે જનરલી બનતો હોય છે એની વાત કરી લઈએ. ઠંડાઈ પાવડરમાં ખસખસનો યુઝ થતો હોય છે, વરિયાળી છે, એલચી છે, મરી છે, પિસ્તા છે. આ બધું આખું ફોર્મ મેં લીધેલું છે અને પછી એને ક્રશ કરવાના છે. બદામ છે, કાજુ છે, રોઝ પેટલ્સ છે, મગજતરીના બી છે, અને એ સિવાય તમારે સૂંઠ પાવડર ને એવું કંઈ નાખવું હોય તો તમે નાખી શકો છો. અને આ બધાને થોડું શેકી અને પછી ક્રશ કરી દેવાનું છે, જેથી કરીને આ પાવડર તમે આખા ઉનાળા દરમિયાન જો તમને ઠંડાઈનું ડ્રિંક પીવું હોય બાળકોને ને એવું, તો હેલ્ધી બી છે, એટલે ગમે ત્યારે તમે એને એ વાપરી શકો છો. પાવડરને ફ્રીઝમાં રાખી શકો છો, તો તમે એને ખાલી પાવડર દૂધમાં મિક્સ કરી અને બાળકોને આપી શકો છો. અને એમાં મેં વંડરના ઇલાયચીનો યુઝ કરી અને એને વધારે ફ્લેવરફુલ બનાવી છે એ પાવડરની અંદર. બિલકુલ. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે. હા, ચોક્કસ. 1/4 કપ જેટલું દહીં લીધું છે મેં. આ રેસીપી એવી છે, એકદમ ઇઝી છે અને લગભગ બધાના ઘરમાં બધા ઇન્ગ્રીડિયન્ટ અવેલેબલ હોય એ રીતે જ બની શકે છે અને બનાવી શકાય બધા. ખાંડ છે, 1/3 કપ લીધું છે મેં. એને મિક્સ કરી લઈએ આપણે. જ્યારે પણ ઘરમાં કોઈને ઉપવાસ હોય ને કંઈ સેલિબ્રેશન કરવાનું હોય ને હિનાબેન, એટલે લોકો કેક ના ખાતા હોય, અવોઇડ કરતા હોય કે મારે ઉપવાસ છે, પરંતુ જો આ કેક બનાવશે તો ઉપવાસ દરમિયાન પણ એમનું સેલિબ્રેશન છે એ સરસ થઈ જશે. હા, ચોક્કસ. આમાં અલગ અલગ અત્યારે આપણે ઠંડાઈ પાવડરનો યુઝ કર્યો છે, પણ આ સિવાય તમે અંદર ફ્લેવર બી યુઝ કરી શકો છો. અલગ અલગ ક્રશ યુઝ કરીને, એસેન્સ યુઝ કરીને તમે ફ્લેવરવાળી બી બનાવી શકો છો. 2 ટીસ્પૂન આપણે ઠંડાઈ પાવડર આમાં નાખીએ છીએ. બટર છે, અડધો કપ આપણે એડ કરીએ છીએ. ઘી બી તમે આમાં એડ કરી શકો છો. મિલ્ક પાવડર છે, 3 ચમચી મેં નાખેલું છે. થોડી કેક વધારે ટેસ્ટી અને સરસ બને. હિનાબેન, ફરાળીમાં, સ્વીટમાં અત્યારે તમે કેક તો બનાવી જ રહ્યા છો, પરંતુ આ સિવાય બીજું પણ કંઈ બની શકે? હા, ફરાળી મૂસ એવું બી જો ડિઝર્ટ્સમાં બનાવવું હોય તો બની શકે છે અને સરસ લાગતું હોય છે. એ સિવાય થીક શેક છે, અલગ અલગ પ્રકારના, એ બની શકે. થોડું દૂધ છે આપણે એડ કરીએ છીએ અને થોડો લોટ મિક્સ કરતા જઈશું. અત્યારે મેં ફરાળી લોટ લીધો છે અને એની અંદર 3/4 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન બેકિંગ ખાવાનો સોડા લીધેલો છે અંદર, અને એકદમ ચપટી મેં મીઠું નાખેલું છે, સેંધો નમક. અને હવે એને આપણે આની અંદર મિક્સ કરીએ થોડો. અને ફરાળી લોટ જો તમને ના અવેલેબલ હોય તો તમે રાજગરાનો લોટ અને મોરૈયાનો લોટને મિક્સ કરીને બી વાપરી શકો છો. એટલે મારો એ જ સવાલ હતો કે લોકો રાજગરાનો લોટ અને મોરૈયાનો લોટનો ઉપયોગ કરતા હોય છે ફરાળ દરમિયાન ખાવા માટે, તો કેક પણ એનાથી બની શકે ને? હા, એ અને સિંગોડાનો લોટ, એ બધો સરખા પ્રપોર્શનમાં લઈ લેવાનું છે, તો તમે વાપરી શકો એ બી. આમાં તમારે જો કલર એડ કરવો હોય તો કેસરનો એડ કરી શકો છો. અને તમે આપણે હમણાં જ વાત કરતા હતા ત્યારે તમે એલાયચીના બહુ બધા ફાયદા કહેતા હતા, તો એ અત્યારે તમે કહી દો તો વ્યુઅર્સને વધુ જાણકારી મળશે અને ખરેખર બહુ બેનિફિટ્સ છે. ઇલાયચી જનરલી આપણે ફ્લેવર માટે યુઝ કરતા હોય છે, પણ એના હેલ્થ બેનિફિટ બી ઘણા બધા હોય છે. એ સ્કિન માટે, પછી જે લોકો ડાયાબિટીસ હોય છે જે એને માટે બી યુઝ થતું હોય છે વધારે,
એ સિવાય તમારા ડાયજેશનમાં બી એ બહુ હેલ્પ કરતું હોય છે. જનરલી જમ્યા પછી આપણને ઘણીવાર એવું થાય છે કે બહુ જ ઓવર ઇટિંગ થઈ ગયું છે કે એવું, ત્યારે બી તમે જો એને થોડુંક દાણા ઇલાયચીના લઈ લો તો બહુ હેલ્થ માટે સારા રહેતા હોય છે અને ડાયજેશન બી બહુ સારું થતું હોય છે અને ફાઇબર કન્ટેન્ટ બી બહુ સારા હોય છે. એક ઇલાયચીનું પોડ હોય છે એની અંદર 2 ગ્રામ ફાઇબર કન્ટેન્ટ હોય છે, એટલે એ રીતે બી સારું હોય છે. બેટર રેડી છે. હવે આપણે એને બોલમાં લઈ લઈએ છીએ. અત્યારે મેં બન કેક માટેનું ટીન છે એ લીધેલું છે. એ સિવાય તમે રાઉન્ડ સ્ક્વેર જે બી ઘરમાં અવેલેબલ હોય એ લઈ શકો છો. એની અંદર મેં નીચે બધા નટ્સને એ બધું નાખી દીધું છે. કાજુ છે, મગજતરી છે, પિસ્તા છે ને બદામ છે. એના મોટા મોટા ટુકડા નાખ્યા છે, જેથી કરીને આપણે એને ડીમોલ્ડ કરીશું ને તો ઉપર આવશે બધું. હવે બેટરને આપણે અંદર નાખી દઈએ છીએ. હીરાબેન, આ સિવાયની ફરાળી કેક અત્યાર સુધી તમે બીજી કોઈ ટ્રાય કરી છે ઘરે બનાવીને? હા, ઘણા બધા ફ્લેવર મેં કરેલા છે. જનરલી એમાં પિસ્તા ફ્લેવરની બી બહુ સરસ લાગતી હોય છે. પછી ડેટ્સ અને નટ્સની બી બહુ સરસ લાગતી હોય છે અંદર. પછી બનાનાવાળી બી બહુ સારી લાગતી હોય છે. આપણે જેવી રીતે વોલનટ બનાના આપણે કેક હોય છે એવી રીતે જ આ બધા ફ્લેવર જે આપણે કેકમાં હોય છે એ બધા ફ્લેવર આમાં આપણે કરી શકીએ છીએ. અને 180 ડિગ્રી પર 35 થી 40 મિનિટ સુધી આપણે બેક કરીશું. હિનાબેને કેક છે એ બેક કરીને રાખેલી હતી અને હવે જે પ્રમાણે આપણે આગળ વાત કરી હતી કે રબડી પણ આમાં હશે, તો હવે રબડી કેવી રીતે બને છે એ પણ આપણે જોઈ લઈએ. આપણે ઇન્સ્ટન્ટ રબડી બનાવીએ છીએ અત્યારે કેકની ઉપર પોર કરવા માટે. મિલ્ક પાવડર લીધો છે મેં 1/2 કપ જેટલો. એની અંદર આપણે ક્રીમ છે, ફ્રેશ ક્રીમ છે એ લઈએ છીએ. 2 ટેબલ સ્પૂન જેટલું લીધેલું છે મેં અત્યારે. રબડીમાં પણ અલગ અલગ ફ્લેવર થતા હશે ને? હા, જે બી ફ્લેવર આપણે કરવા હોય એ કરી શકીએ છીએ. અને કન્ડેન્સ મિલ્ક છે જે રબડીને થોડો કેરેમલ ટેસ્ટ આપશે. એ 2 ચમચી જેટલી આપણે લીધેલું છે આની અંદર. અને સ્વીટ ટેસ્ટ બી આપશે. આપણે અત્યારે ખાંડનો ઉપયોગ નથી કરતા. મિક્સ કરીએ છીએ આપણે, બરાબર. અને થોડું આપણે દૂધ એડ કરીશું, એકદમ 1-2 ચમચી જેટલું. અને અત્યારે આનો આપણે ઠંડાઈ રબડી નામ આપ્યું છે, તો એમાં ઠંડાઈ પાવડર એડ કરીએ છીએ 1/2 ચમચી જેટલું. અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો સમર માટે તમે ઠંડાઈમાંથી બીજું શું બનાવતા હોવ છો? હું જનરલી આઈસ્ક્રીમ બી બનાવું છું. એ બહુ સરસ લાગતું હોય છે અને ટેસ્ટ બી સરસ આવતો હોય છે એનો. અને તમારે થોડુંક લચ્છાદાર કે એવું કંઈક બનાવવું હોય તો તમે એમાં થોડું પનીર બી ક્રશ કરીને નાખી શકો છો, છીણીને. અત્યારે આપણે ખાલી ઉપર પોર જ કરવાની છે એટલા માટે ઓકે છે. રબડીમાં બી મેં વધારે સારી ફ્લેવરફુલ બનાવવા માટે મેં વંડરનો ઇલાયચી પાવડર યુઝ કરેલો છે. એનાથી વધારે ફ્લેવર આવશે રબડીમાં. મિક્સ થઈ ગયું છે. હવે આપણે પોર કરી દઈએ છીએ. તમે આને પાઇપિંગ બેગથી બી કરી શકો છો, પણ અત્યારે આપણે આવી રીતે ડ્રિઝલ થોડું થાય એ રીતે જ કરવાનું છે. ગાર્નિશિંગમાં બીજું કોઈ ફ્લેવર એડ કરી શકાય રબડીમાં જ? હા, આપણે વાત કરી તો તમે એવું કોઈ ટ્રાય કરેલું છે? હા, કેસર ને બધું સરસ લાગે એની અંદર. અત્યારે નટ્સ મેં ઓલરેડી અંદર નાખેલા જ છે, એટલે અત્યારે આપણે નટ્સ ઉપર નથી નાખતા. ખાલી આપણે ફ્રૂટ રાખવું હોય તો? હા, રોઝ ફ્લેવર આમાં સરસ લાગશે, કારણ કે આપણે નટ્સ ફ્લેવરની બનાવી છે ને, ઠંડાઈ છે તો બધા નટ્સ હોય અંદર અને રોઝ છે ફ્લેવર ઠંડાઈમાં. એટલે આપણે અત્યારે રોઝ પેટલ્સ થોડા છે મારી પાસે. ફ્રેશ ના હોય તો તમે ડ્રાય બી નાખી શકો છો થોડું ગાર્નિશિંગમાં. અને પિસ્તા પાવડર છે એ થોડું સરસ લુક આપશે એનો. પિસ્તામાં મેં પિસ્તી આવે છે એ લીધી છે. એનો ગ્રીન કલર થોડો વધારે સારો હોય છે, એનો યુઝ કર્યો છે મેં. લુક જ એટલો સરસ આવી રહ્યો છે કેમ થઈ જલ્દી અમે ટ્રાય કરી લઈએ. અને એટલી સરસ બની હશે કેમ કે પહેલી વાર હિનાબેને નથી બનાવી, અગાઉ પણ અનેક રેસીપી બનાવી છે અને એટલી ટેસ્ટી હોય છે અને વ્યુઅર્સને પણ એટલી જ પસંદ આવતી હોય છે.
અને લાસ્ટમાં વંડરનો ઇલાયચી પાવડરવાળો આપણો ઠંડાઈ મસાલો છે એ જસ્ટ સ્પ્રિંકલ કરીએ છીએ. વંડરના ઇલાયચીમાંથી બનાવેલી ઇન્સ્ટન્ટ રબડી સાથે ઠંડાઈ કેક. મને એવું લાગે છે કે બ્યુટીફુલ વર્ડ કોઈ છોકરી માટે જ નહીં પરંતુ આ કેક માટે પણ આપણે યુઝ કરી શકીએ કેમ કે એટલી જ બ્યુટીફુલ લાગી રહી છે અને ખાવામાં પણ એટલી જ યમી હશે. અને તમારે જો પણ ઉપવાસ છે, તમે ફાસ્ટ કરતા હો અને તમારે કેક ખાવી છે તો આજની આ રેસીપી આપના માટે જ છે. હિનાબેન, ફરાળી કેક મેં ટ્રાય કરી, બહુ જ યમી હતી. અને અત્યારે જે પ્રકારે સમર ચાલી રહ્યો છે તો ઠંડાઈનો લોકો વધુ ઉપયોગ કરતા હોય છે. ઠંડાઈમાંથી આપણે કેક બનાવી, પણ મને એવું લાગે છે કે બીજી રેસીપી પણ આપણે ઠંડાઈમાંથી જ બનાવવી જોઈએ. તમારું શું કહેવું? હા, બીજી રેસીપી આપણી ડિઝર્ટ્સ જ છે. જનરલી ફરાળમાં ને એવા બધામાં તો બધું જમવાનું બનતું જ હોય, પણ લાસ્ટમાં ડિઝર્ટ્સમાં શું ખાવું એ ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય. એટલે એમાં અને અત્યારના યંગસ્ટરને તો એ બધામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. એટલે આપણે એવી જ કંઈક નવી રેસીપી લાવ્યા છે કે જે બધાને ગમે અને અત્યારના એટલે ફરાળમાં કન્વર્ટ કરેલી છે મેં. એટલે ફરાળી આપણે ટાર્ટ બનાવીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ આપણે? હા, ચોક્કસ. ફરાળી લોટ છે, અડધો કપ આપણે લીધેલો છે. એની અંદર બટર છે, આપણે એડ કરીએ છીએ. બને ત્યાં સુધી બટર ચીલ્ડ લેવાનું અને એની અંદર વેનીલા એસેન્સ છે, 1/2 ટીસ્પૂન જેટલું મેં લીધેલું છે, ને મિક્સ કરી લઈએ છીએ. એ ચિલ્ડ બટર લેવાનું કઈ રીઝન? હા, એનાથી ટાર્ટ ક્રિસ્પી થશે થોડા. નહીં તો પછી ટાર્ટ બનાવ્યા પછી એને મોલ્ડમાં સેટ કર્યા પછી તમે ફ્રીઝમાં અડધો 1 કલાક રાખી શકો છો, કાં તો તમે બટરને ચીલ્ડ લઈ શકો છો. આમાં બી અગેન ફરાળી લોટ ના હોય તમારી પાસે તો રાજગરાનો લોટ ને એવું તો ઘરમાં હોય જ બધા પાસે. રાજગરાનો લોટનો યુઝ કરીને એમાં તમે વાપરી શકો છો. ફરાળી સેવરી રેસીપી તો ઘણી બધી આપણે ટ્રાય કરતા જ હોય છે. એમાં ટિક્કી ને પીઝા ને હવે તો બધું ફરાળી કેટલું બધું આવતું હોય છે, પણ ડિઝર્ટ ફોર્મ હોય એમાં ખાવામાં થોડુંક લિમિટેશન આવી જતું હોય છે કે ડિઝર્ટ્સમાં ફરાળીમાં શું થઈ શકે એમ. આમાં તમારે અત્યારે સ્ટ્રોબેરીની સિઝન છે તો તમે ફ્રૂટનો બી યુઝ કરી શકો છો. એટલે આમાં સ્ટ્રોબેરીનો ફ્લેવર આપીને તમે ફ્રૂટ બી વાપરી શકો છો. અત્યારે આપણે ઠંડાઈ પાવડર વાપરીએ છીએ, તમે કોઈ બી યુઝ કરી શકો છો એવી રીતે. આમાં બને એટલું હાથનો ઉપયોગ ઓછો કરવાનો જેથી કરીને જે બટર હોય એ મેલ્ટ ન થાય જલ્દી. આમાં બાઇન્ડિંગ તમારું ના આવતું હોય તો 1 ચમચી જેટલું દૂધ નાખી શકો છો. આપણે અડધી ચમચી જેટલું દૂધ નાખીશું, એકદમ અડધી ચમચી જે પહેલાં. પછી જો જરૂર લાગે તો વધારે નાખીશું. અને દૂધ બી ચીલ્ડ લેવાનું છે કારણ કે બટરનું પ્રમાણ આમાં સારું હોય છે એટલે જનરલી બહુ દૂધનું જરૂર નહીં પડે. થઈ ગયું છે એ બાઇન્ડિંગ આવી ગયું છે આપણું. ટાર્ટ છે એ પ્રોપર બને એ માટે બાઇન્ડિંગ સારું થવું એ બહુ જરૂરી હોય છે. તો એવી કોઈ ખાસ બાબત ધ્યાનમાં રાખવા જેવી કે જે બાઇન્ડિંગ બનાવતી વખતે ધ્યાન રાખવું પડે? હા, એમાં જનરલી ચિલ્ડ દૂધ બટરનો યુઝ કરવાનો જેથી કરીને તમારા ટાર્ટ હાર્ડ ના બને, ક્રિસ્પી બને. અને અથવા તો ઘણી વખત તૂટી પણ જતા હોય છે. હા, એ વધારે પડતા બટર કે એવું કંઈક હોય તો બી થઈ જતું એવું. ડો રેડી છે. હવે આને આપણે વણીને બી કરી શકીએ છીએ પણ ટાર્ટ નાના નાના છે એટલે વણવાની જરૂર નથી, એટલે આપણે ડાયરેક્ટ જ એને બનાવી દઈએ છીએ. ટાર્ટ નાના હોય તો તમે ડાયરેક્ટ એને શેપ આપી શકો છો ટાર્ટનો. અને ફૂલે ના એટલે વચ્ચે ફોકથી કાણા કરી દેવાના છે. હિનાબેન, તમે તો આટલા વર્ષોથી કુકિંગમાં જોડાયેલા છો, તમે બહુ બધી નવી નવી રેસીપી બનાવતા હોવ છો,
તો આટલા વર્ષો દરમિયાન તમને શું લાગ્યું છે કે કુકિંગમાં જો સૌથી મસ્ત વસ્તુ હોય, કોઈ પણ વ્યક્તિને બનાવવું હોય તો એનામાં શું હોવું જોઈએ? એના માટે પેશનેટેડ હોવું જોઈએ કે એને ગમવું જોઈએ બનાવવાનું. મેઇન વસ્તુ એ છે, જો કંઈ બી તમને આવડતું નથી પણ તમને ખરેખર બનાવવાનું ગમતું હોય તો તમે બધું જ વસ્તુ શીખી શકો છો. કેમ કે ઘણા લોકોને મેં સાંભળ્યા છે કે હું ગમે એટલી ટ્રાય કરું, ગમે એટલા મસાલા નાખું, મારાથી આ વસ્તુ સારી બનતી જ નથી એમ. તો એવા સમય પછી એ લોકોને શું કરવું જોઈએ? એ ટ્રાય ને એરર કરીને એ વસ્તુ જ્યાં સુધી બને ના પરફેક્ટ ત્યાં સુધી તમારે પ્રયત્ન કરવા જ જોઈએ. એ વસ્તુ 1-2 વખત તમે બનાવ્યું અને કદાચ નથી સારું બન્યું, લાઈક અ કેક તમે બનાવીને 1-2 વખતમાં ખરાબ થઈ ગઈ તો તમારે એને ગીવઅપ નહીં કરવાનું, એના રીઝન શોધવાના કે કેમ મારું સારું ના બન્યું, શું રીઝનથી. અને અત્યારે તો બહુ ઇઝી છે રેસીપી ને બધું, ઇન્ગ્રીડિયન્ટ બધું ઇઝીલી અવેલેબલ હોય છે, તો તમે આરામથી બનાવી શકો છો. તો તમે તમારા સ્ટાર્ટિંગ પીરિયડની થોડીક એક વાત કરો તો તમને થોડી આમ ડિફિકલ્ટી આવતી હતી કે તમને પહેલેથી શોખ એટલો જ હતો કે તમારાથી સારું જ બનતું હતું? હા, એટલે શોખ હતો પણ વર્ષો પહેલાં તો એટલા ઇન્ગ્રીડિયન્ટ ઇઝીલી અવેલેબલ બી નહોતા અને ઇક્વિપમેન્ટ બી એટલા બધા નહોતા. અને ત્યારે હું કુકરમાં સ્ટાર્ટ કર્યું હતું મેં બી બનાવવાનું. પછી ધીરે ધીરે ઓટીજી ને બધું આવ્યું કે કુકરમાં બનાવ્યું અને બાળકોને બહુ ગમતું હતું. ને એ વખતે એગલેસ કેક બી એટલી ઇઝીલી અવેલેબલ નહોતી. અત્યારે તો બધે જ મળતું હોય છે પણ એ વખતે એટલી નહોતી, તો એના માટે મેં કુકરમાં ટ્રાય કર્યું અને બાળકોને બહુ જ ભાવતી હતી. અને પછી ઓટીજીમાં ને ધીરે ધીરે આગળ એ રીતે બધા ટ્રાય ને એરર કરતાં કરતાં, બધા એક્સપેરિમેન્ટ કરતાં કરતાં બધું થઈ ગયું. અને આજની જનરેશનને એ તો ફાયદો છે કે આટલા બધા ઇક્વિપમેન્ટ્સ આવી ગયા છે, આટલા બધા ફ્લેવર મળી ગયા છે, બધું રેડીમેડ મળી જાય છે, એટલે કંઈ બી લેવું હોય તો સીધું એ લઈ શકે, ફટાફટ બનાવી શકે. હા, ઇવન રેસીપી બી હવે તો બહુ ઇઝીલી અવેલેબલ હોય છે, એટલે તમે આરામથી ટ્રાય કરી શકો છો અને થઈ જ શકે છે. આ રીતે બાકીને આપણે બનાવી દઈએ. ટાર્ટને આપણે ફોકથી પ્રીટ કરી દીધા છે અને હવે એને બેક કરવા મૂકીશું 180 ડિગ્રી પર. એને 25 મિનિટ્સ અરાઉન્ડ થશે, એટલું 20 to 25 મિનિટ્સ થશે બેક કરવા માટે. તો મેં બેક કરીને રાખેલા જ છે. ટાર્ટ બેક કરીને રેડી રાખેલા છે ને થોડા ઠંડા થઈ જાય પછી એમાં ફિલિંગ ભરવાનું છે. ગરમ ગરમમાં ફિલિંગ નથી કરવાનું એમાં, એટલે તમે આ પ્રોસેસ આગલે દિવસે બી કરી શકો છો. ફિલિંગ માટે મેં એમાં અત્યારે આપણે ઠંડાઈ બનાવવાના છે ફરાળી, એટલે મેં વ્હાઇટ ચોકલેટ લીધું છે અને ક્રીમ લીધું છે અને મેલ્ટ કરી દેવાનું છે. તમે માઇક્રોવેવમાં અથવા ડબલ બોઇલરમાં કરી શકો છો. અત્યારે મેં કરીને રાખેલી છે, એનો આપણે યુઝ કરીએ છીએ. ચોકલેટ ટ્રફલ મેં બનાવી દીધેલું છે, વ્હાઇટ ચોકલેટ અને ક્રીમ. હવે એમાં આપણે ઠંડાઈ પાવડર એડ કરીએ છીએ. વંડરનો ઇલાયચી પાવડરનું મિક્સ કરીને મેં બનાવેલો ફ્લેવરફુલ પાવડર આપણે એડ કરીએ છીએ. આમાં આપણા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકાય છે. અત્યારે હું 1 ચમચી એડ કરું છું. ફરાળી છે એટલે તમે વ્હાઇટ ચોકલેટ લીધી, બાકી બીજા પણ ફ્લેવર આપણે એડ કરી શકીએ? હા, કરી શકીએ. અને ડાર્ક ચોકલેટ તો કોઈ ખાતું નથી હોતું, અત્યારે ફરાળીમાં ના ખાઈ શકાય ને? ખાઈ શકાય, વાંધો નથી આવતો. જે લોકો ખાતા હોય તો ખાઈ શકાય. અત્યારે આપણે ફરાળી બનાવવાનું છે પ્લસ ઠંડાઈ પાવડરનો યુઝ કરવાનો. જો તમે ડાર્ક ચોકલેટ યુઝ કરીશું તો ઠંડાઈ પાવડરનો કલર અને કંઈ દેખાય નહીં અને ટેસ્ટ બી નહીં આવે, એટલા માટે. આમાં આપણે તમે નટ્સ ને બધું બી એડ કરી શકો છો. આપણે ઉપર ગાર્નિશિંગમાં કરીશું અને પાવડરમાં તો ઓલરેડી બધો ફ્લેવર છે જ, એટલે આપણે હવે એને પાઇપિંગ બેગમાં ભરી દઈએ છીએ જેથી કરીને એનું પાઇપ આઉટ ઇઝીલી કરી શકીએ ટાર્ટમાં. ફરાળી સિવાયના બીજા કયા કયા ટાર્ટ બનતા હોય છે? એમાં ફ્રૂટ બેઝ બની શકે છે, ચોકલેટના બની શકે છે, મૂસ છે, ચીઝ વાળા હોય એ બી બની શકે છે. ચીઝ ટાર્ટ બી એટલા જ ટેસ્ટી લાગતા હોય છે. અને આ સેમ વ્હાઇટ ચોકલેટમાં તમે સ્ટ્રોબેરી એસેન્સ નાખી દો તો સ્ટ્રોબેરી ટાર્ટ બની શકે છે. અત્યારે સ્ટ્રોબેરી બહુ સારી આવતી હોય છે. હવે ટાર્ટમાં આપણે ફિલ કરી દઈએ છીએ.
ગાર્નિશિંગમાં તમે શેનો ઉપયોગ કરો? હા, એમાં અત્યારે પિસ્તાનો યુઝ કરું છું થોડો. રોસ્ટેડ આલમંડ છે, થોડો ક્રંચ આવે કારણ કે એકદમ સોફ્ટ હોય તો ટેસ્ટ એટલો નહીં સારો લાગે, એટલે એ નાખીએ છીએ થોડું આપણે. રોઝ પેટલ્સ છે એ એડ કરીએ છીએ, ડ્રાય રોઝ પેટલ્સ છે. લાસ્ટમાં આપણે વંડરના ઇલાયચી સાથે જે બનાવેલો પાવડર છે, ઠંડાઈ પાવડર, એ એડ કરીએ છીએ ફ્લેવરફુલ. એક રોઝ પેટલ્સ મૂકીએ છીએ આપણે. વંડરના ઇલાયચીમાંથી બનાવેલી માય ટ્વિસ્ટ સાથે બનાવેલી રેસીપી રેડી છે, ઠંડાઈ ટાર્ટ. બિલકુલ. તો ઠંડાઈ ટાર્ટ તૈયાર થઈ ગયા છે. હું આને થોડી જ વારમાં ટ્રાય કરું છું. આ બંને રેસીપી એવી છે કે જે ફાસ્ટ દરમિયાન ખાઈ શકાશે અને ઓલમોસ્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ પણ સરખા જ છે. એટલે તમે પણ જો ઉપવાસ કરી રહ્યા છો અને તમારે ડેઝર્ટ ખાવું છે, તમારે કેક ખાવી છે, તો આ બંને રેસીપી આપના માટે જ છે. હિનાબેન, આટલી યમ્મી અને ડિલિશિયસ રેસીપી માટે તમને મળે છે તિરુપતિ કોટન સીડ ઓઇલ તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. હિનાબેન, આટલા સરસ આઈડિયા સાથે તમે જે રેસીપી બનાવો છો, અને ખાસ આ વખતે તમે ફરાળી જે ડેઝર્ટ બનાવ્યું, કેક બનાવી, ખાસ તો એના માટે તમને બીજું ગિફ્ટ મળે છે વંડર મસાલા તરફથી. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. જો તમારે ઉપવાસ છે અને તમારે ઠંડાઈ પણ ખાવી છે, રબડી પણ ખાવી છે અને ઠંડાઈમાંથી કંઈક નવું બનાવવું છે, તો આ બંને રેસીપી તમે ચોક્કસથી આ વખતે ટ્રાય કરજો. હમણાં હોળી ધૂળેટી આવશે એટલે ઠંડાઈમાંથી મમ્મીને બહુ ડિમાન્ડ્સ આવશે કે ભાઈ ઠંડાઈમાંથી હવે આ વખતે નવું શું બનાવવાના છો, તો આ ટાર્ટ અને કેક ચોક્કસથી આ વખતે તમે ટ્રાય કરજો.